ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણસિંગું ફૂંકાતાની સાથે જ રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ છે. પાટણ જિલ્લા ભાજપમાં ટિકિટની વહેંચણી અને નવા માપદંડોને લઈને લાંબા સમયથી ચાલી રહેલ અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. ભાજપમાં સિનિયર આગેવાન અને દેવીપૂજક સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ ભાજપ સાથેનો છેડો ફાડી પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય સમીકરણો બદલાયા છે. મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલા નવા માપદંડોને કારણે દિનેશ પટણીની ટિકિટ કપાતા તેઓ નારાજ હતા. પક્ષમાં લાંબા સમયથી પાયાના કાર્યકર તરીકે સેવા આપવા છતાં છેલ્લી ઘડીએ થયેલી અવગણનાથી તેમનો પક્ષ પરથી મોહભંગ થયો. દિનેશભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષમાં સતત અવગણના થતી હોવાથી મેં સ્વમાન સાથે સમજૂતી કરવાને બદલે કોંગ્રેસમાં જોડાવા માટેનો નિર્ણય લીધો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઠીક પહેલા દેવીપૂજક સમાજના મોટા ગજાના નેતાનું પક્ષ છોડવું એ ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાજિક મતોના સમીકરણો પર તેની સીધી અસર વર્તાઈ શકે છે. પાયાના કાર્યકરોમાં વ્યાપેલી આ નારાજગી આગામી દિવસોમાં ભાજપને કેટલી ભારે પડે છે તે જોવું રહ્યું. અમારા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને તેમની ટીમ અમારા મંદિરે આવી અને અમને કમિટમેન્ટ આપ્યું કે પટણી સમાજ પહેલાંય અમારી સાથે હતી, અત્યારે પણ અમારી સાથે છે, પણ આગળ અમને પ્રમુખ, ઉપપ્રમુખ અને લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ આપી હતી. અમે આજે ઘરે પાછા વળ્યા છીએ અને અમને પટણી સમાજને કમેન્ટ આપ્યું છે કે પટણી સમાજને અમે એક ટિકિટ અવશ્ય આપીશું વોર્ડ નંબર 9માં, અને તમે અમારી સાથે, સમાજ સાથે અને સમાજના આગેવાનો સાથે મળી અને અમે સામે ગયા તો એ લોકોએ સ્વચ્છ કીધું કે તમને પટણી સમાજની અંદરથી અમે ટિકિટ આપીશું નહીં, અને અમારી કમિટમેન્ટ ઉપર જે કહેશે તે ટિકિટ આપીશું. એ ભાજપની બોલના કારણે અમે આજે સમાજના બુદ્ધિજીવી આગેવાનો ભેગા મળી હરકઈ માતાના મંદિરે બેસી અને નક્કી કર્યું છે કે ભાજપ દિનેશ પટણી પૂર્વ પ્રમુખ હતા, તેને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો અને કે ગમે તેને આપીશું પણ તમને ટિકિટ મળશે નહીં, એ અમારી કમિટમેન્ટ છે. એના કારણે આજે અમે કિરીટભાઈ પટેલ અમારી મંદિરે આવી અને અમે ઘેર પાછા ગયા છે અને અમને ટિકિટ આપવાની વચન આપ્યું છે.